આગામી 27 માર્ચથી 31 માર્ચ દરમિયાન સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો આ વર્ષે વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત રીતે યોજાવા જઈ રહ્યો છે। પોરબંદર જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુખાકારી અને મોકળાશમાં વધારો કરવાનો છે। મેળાના મેદાનમાં શ્રદ્ધાળુઓના મનોરંજન માટે વિવિધ રાઇડ્સ સાથેની આનંદ નગરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। આ ઉપરાંત મુલાકાતીઓ માટે 40 જેટલા ફૂડ સ્ટોલ, 30 ક્રાફ્ટ સ્ટોલ અને વાહનો માટે વિશેષ પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે। માધવપુર ગેટ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ તારીખ 27મી માર્ચથી 30મી માર્ચ સુધી માધવપુર ગેટ મેળાનું આયોજન કરેલું છે। આ મેળામાં આપણે સરકાર સાથે ચર્ચા કર્યા મુજબ ગઈ વખતની થીમ પર જ કાર્યક્રમ થઈ રહ્યો છે। સ્ટેડિયમ એટલે કે એરેના કે જેમાં કલાકારો પરફોર્મ કરશે અને આજુબાજુ સ્ટેડિયમમાં બેસીને લોકો નિહાળી શકશે। આ ઉપરાંત આનંદ નગરી કે જેમાં નાની મોટી રાઇડ્સ હશે, ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ એની પણ આયોજન કર્યું છે। પરંતુ ગઈ મેળામાં થયેલી ગીર્દી અને જોઈને જતા લોકોને સરળતાથી હરવા ફરવાની જગ્યા રહે એ માટે આપણે ફૂડ સ્ટોલમાં 10% ઘટાડો કર્યો છે, ક્રાફ્ટ સ્ટોલમાં ઘટાડો કર્યો છે।